ને મિત્રો રેકડીમાં લઈને જાય છે આપણે પીરસ ચોક્કસ મિત્રો શાકનો આખું તગમી અને દાળ પણ મસ્ત મિત્રો આખી ગરમા ગરમ જોઈ શકો છો ધવાટા થઈ ગઈ અરજ્યો જો મિત્રો અત્યારે આ તમે જોઈ શકો છો ને અરજ્યો છે એક અહીંયા 1 2 ના 3 ના ચોથું મિત્રો આખો ગાન પૂરી થાય છે સંપૂર્ણ અને અત્યારે આનકા પણ આપણે ઘણા બધા બોક્સ ને એવું છે અલગ અલગ જોઈ શકો છો તો આનકા મિત્રો આખો કોથા રૂમ છે કોથા વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગ ઉપર ભવ્ય રસોડું ગોપનાથ મોરારી બાપુની રામકથા દિવસ 8મો શરૂઆત કરું છું મારા યુટ્યુબ ફેમિલી મિત્રથી કેમ છો મિત્રો બધા મજામાં અરે મજામાં રહેશો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગ ઉપર અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ મિત્રો ગોપનાથ ના મિત્રો મોરારી બાપુની રામકથા ચાલી રહી છે અને પાછા તમે જોઈ શકો છો મિત્રો મહાપરિષદ ની મિત્રો રસોડું તમે તૈયાર થાય છે તો ચાલો અંદર જઈએ અંદર કેવી રીતની રસોઈ બને છે હું કેવી રીતની મહાપરિષદ બને છે એ તમને દેખાડું તો ખાસ કન્ટિન્યુ મિત્રો બનાવી લેજો અને ચેનલ પર વિડીયો ગમે તો મસ્ત મિત્રો લાઈક કરી દો ચેનલ પર મિત્રો પહેલા ભાઈ સબસ્ક્રાઇબ કરતા રહે જેથી મારા નવા લોક તમને જોવા મળે તો ચાલો હવે અંદર જઈએ રસોડામાં મહાપરિષદ મિત્રો ગોપનાથ મિત્રો રામકથા ચાલી રહી છે મોરારી બાપુની ના મિત્રો અત્યારે આપણે રસોડાની અંદર છે તો ખાસ તો તમને મિત્રો છે ને આજે હું તમને દેખાડું છું અંદર કેવી રીતની રસોઈ બને છે પહેલે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો રોટલી મિત્રો રેકડીમાં લઈને જાય છે આપણે પીરસવાની જગ્યાએ રોટલી મિત્રો કેટલી બધી તમે ટોકમાં જોઈ શકો છો અને જોવો તમે અને રોટલી આપણે કેટલા બધા લોકો મિત્રો ભાઈ વખતે બધા સેવા કરી રહ્યા છે જોઈ શકો છો અને આ બાજુ મિત્રો આપણે રોટલી પણ જો આવે છે અને તમે જ્યાં સુધી મિત્રો જોવો ત્યાં સુધી આ મિત્રો આખું રસોડું છે આખો વિભાગ રસોડાનો છે આ બધો વિભાગ આખો મિત્રો રસોડાનો છે અને અત્યારે મિત્રો અહીંયા રોટ પણ બાંધી રહ્યા છે રોટલીનો અને જોઈ શકો છો રોટલીનો રોટ બાંધી શક્યા છે કયું ગામ ભાઈ ઉદયપુરથી મિત્રો અત્યારે સેવા કરવા આખી કેટલાની ટીમ છે તમારી ટીમ કેટલા છે કેટલા લોકો છે તો મિત્રો અત્યારે 30 લોકો એક ઉદયપુરથી મિત્રો સેવા કરવા આવી રહ્યા છે 30 જણા એક સાથે મિત્રો અત્યારે છે અને અત્યારે તમે જોઈ શકો છો મિત્રો આ બાજુ આપણે રોટલી જોઈ શકો છો તો મિત્રો અત્યારે આપણે અહીંયા રોટલી પણ સડે છે લીધો અહીંયા રોટલી પણ બની રહી છે લોટ બાંધે છે વણીને મિત્રો આખી સેડવામાં આવે છે તેલ બે સોપડીને મિત્રો દીધો તેલ અને આ બાજુ ખાસ તો મિત્રો અત્યારે તમે જોઈ શકો લોટ બાંધવાનું મશીન છે અહીંયા લોટ પણ બંધાય છે અને મશીનમાં અત્યારે મિત્રો આ બંધાઈ ગયેલો લોટ પણ અહીંયા થઈ ગયેલો અને જો તમે આખો લોટ બાંધવાનું મશીન છે અંદરનું તમે જોઈ શકો છો અહીંથી મિત્રો એક સાથે મિત્રો 3 ટીવી ચાલુ હોય જોઈ શકો છો આ એક અહીંયા બીજી અને ત્રીજી અહીંયા મિત્રો 3 ટીવી મિત્રો રોટલી અહીંયા બની રહી છે અને આ બધો પછી આવી હવે આનકા મિત્રો શાક ને એવું છે તો ચાલો એ બધું કેવી રીતનું આખું રસોડું હોય અને આનકા તમે જોઈ શકો છો મિત્રો તમે મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો મિત્રો ભાતનો આખો ઢગલો છે મિત્રો જેમ મિત્રો આખો તમે જોઈ શકો છો ભાતનો આ ઢગલો છે આખો અને પતરા પર મિત્રો ભાત મેકવામાં આવ્યો છે ઢગલો તમે આખો જોઈ શકો છો ભાતનો છે અને આ બાજુ મિત્રો આપણે જોઈ શકો છો ભાતમાં તેનો કાઢો મજા આખો તવો પણ મોટો છે જોઈ શકો છો તો હવે આ બાજુ મિત્રો આપણે જોઈ શકો છો મિત્રો શાકનો આખું તગમી અને જોઈ શકો છો આખું શાક અત્યારે તૈયાર થઈ ગયેલું છે અને અહીંયા ઘણા બધા મિત્રો સેવા કરી રહ્યા છે જોઈ શકો છો કયું ગામ ટીમ કેટલી છે તમારી કેટલાની ટીમ છે આખું મંડા કેટલાનું શેનું શાક મિત્રો સોળીનું શાક છે અત્યારે તમે જોઈ શકો છો અને અત્યારે આપણે આખું મિત્રો મંડળ જોઈ શકો છો મિત્રો આપણે મોટા તમે કવડો મિત્રો જોઈ શકો છો આખું તગાર મિત્રો તપેલું કવડું મોટું છે એમાં શાક આખું બની રહી છે આમાં પણ મિત્રો આ દાળ પણ મસ્ત મિત્રો આખી ગરમા ગરમ જોઈ શકો છો ધવાટા થઈ નીકળી રહ્યા છે ગરમા ગરમ ચૂલ પર બહુ મોટી છે આ બાજુ આપણે મિત્રો શાક ને એવું બધું બને છે ભાત ને જોઈ શકો છો આવું મોટું ધમધમતું મિત્રો આખું રસોડું છે અને ત્યાં સુધી મિત્રો આપણે મોરારી ઉપર રામકથા ચાલી રહી છે ત્યાં સુધી લાખો લોકોની મિત્રો મહાપરિષદ અહીંયા બનતી હોય છે તો આજે મિત્રો છે 8મો દિવસ ને આનકા આપણે જઈશું તો મિત્રો હવે શાક છે અલગ બીજા શાક છે ઓલી પેલા તો આ મિત્રો ઊંધિયું છે ઊંધિયું તમે જોઈ શકો છો શાક પહેલાં મિત્રો સોળીનું શાક તો આ ઊંધિયાનું શાક છે ઊંધિયું આખું તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો તો અરજ્યો જો મિત્રો અત્યારે આ તમે જોઈ શકો છો ને અરજ્યો છે પહેલી વાર મિત્રો જોઈ શકો છો અત્યારે જો દાદા આપણે અંદર મિત્રો અરજ્યાનું મિત્રો બોક્સ આ મિત્રો ભરે છે પેલો અરજ્યો મિત્રો એક અહીંયા છે અને એક આ બાજુ તૈયાર થઈ ગયેલો છે તમે જોઈ શકો છો આ છે અરજ્યો જે અડદમાંથી મિત્રો કાંક બનાવવામાં આવે છે કાજુ બદામ બધું મસ્ત મિત્રો નાખીને આખો તૈયાર થાય છે જોઈ શકો છો
અને જો અત્યારે દાદા મસ્ત મિત્રો સેવા કરી રહ્યા છે. તો ગામ કેટલા મંડળ છે તમારું? ઓહો મિત્રો 80-90 જણા મિત્રો એક સાથે મંદિરમાં મિત્રો કામ કરી રહ્યા છે. જોઈ શકો છો મિત્રો અત્યારે. તો આ બાજુ મિત્રો આપણે અત્યારે જઈએ તો આ બાજુ મિત્રો મસ્ત મંદિર ગરમા ગરમ અત્યારે ભૈજા પણ બની રહ્યા છે. તમે જોઈ શકો છો ભૈજા અત્યારે આપણે બને છે તેલમાં મસ્ત મિત્રો આખું જોઈ શકો છો ભૈજા અત્યારે બની રહ્યા છે. અને આ બાજુ મિત્રો આપણે તૈયાર થઈ ગયેલા છે ભૈજા અલગ અલગ મિત્રો તેવી બધું કે ભરાઈ ગયા છે. આનકા આપણો લોટ પણ બંધાઈ ગયેલો છે મસ્તમાં મિત્રો. અને જો તમે એક અહીંયા 1 2 ના 3 ના 4થું મિત્રો ને અત્યારે મિત્રો રેકડીમાં જો અત્યારે પીરસવા જમણવાર મિત્રો ચાલુ થવાનું છે. એટલે હવે બધું ભરી મિત્રો લઈ જાય છે જમણવારના મંડપ બાજુ. અને અત્યારે મિત્રો આપણે આખા ભૈજાનો મિત્રો જોઈ શકો છો. અને અહીંયા લાઈવ મિત્રો તમને લાઈવ ગરમા ગરમ મિત્રો ભૈજા અત્યારે બની રહ્યા છે જોઈ શકો છો. હા કયું ગામ? રાજસ્થાન ઉદયપુર. રાજસ્થાન ઉદયપુર. કેટલાની ટીમ છે? ટીમ તો છે ને 100 જણા છે. 100-200 જણા. કેટલા વર્ષથી આમાં સેવા કરી છે? એ અમારે 3 વાગે જાગીએ તો સવારે રસોઈ તૈયાર થાય. દિલ્હી અહીંયા શરૂ થાય ત્યાં સુધીની? હા રામકથા મિત્રો મોરારી બાપુની શરૂ થઈને ત્યાં સુધી મિત્રો અહીંયા રાજસ્થાનથી મિત્રો સેવા કરવા આવી જ છે આખી ટીમ જોઈ શકો છો મિત્રો અત્યારે. અને ભૈજા બની રહ્યા છે તો ગરમા ગરમ મિત્રો આખો કાંડ જોઈ શકો. ચા બોલાવે ના ચા મોરારી બાપુમાં ત્યાં અહીંયા આવ્યા છે મોરારી બાપુની કથા હોય ને એવું હોય તો અહીંયા નવા તમારે અહીંયા છો શરૂ થાય ત્યાં સુધી મિત્રો ત્યાં શરૂ થાય ત્યાં સુધી મિત્રો અહીંયા સેવા કરી રહ્યા છે. અને જ્યાં મિત્રો મોલારી બાપુની કથા હોય ના બોલાવે ના મિત્રો જાય છે. અને અત્યારે મિત્રો તમે જોઈ શકો છો ભૈજાને મિત્રો આખું તૈયાર છે. ચાલો જોઈ જુઓ જ્યાં સુધી મિત્રો તમને નજર આવે ને ત્યાં સુધી મિત્રો આ મોરારી બાપુ રામકથા મિત્રો ગોપનાથ 8મો દિવસ છે આજે. અને કાલે મિત્રો 6લો દિવસ છે અને આજે 8મો દિવસ. ને રસોડાનું મિત્રો ધમધમતું લાઈવ રસોડાનું તમને દેખાડ્યું કેવી રીતનું રસોડું હોય છે. તમને કેટલા મિત્રો લાખો લોકોની મિત્રો ભાઈ ભક્ત મિત્રો પ્રસાદ બનતી હોય છે અહીંયા લાખો લોકોની દરરોજ મિત્રો. તો ચાલો આ તો હતો આપણે બીજો ભાગ. પહેલા ભાગની અંદર મિત્રો રામકથા મિત્રો મોરારી બાપુની છે એ પણ ખાસ જોઈ જો. અને દેખાડ્યું કેવી રીતનું રસોઈ અંદર બનતી હોય છે, મહાપ્રસાદ કેવી રીતનો અંદર બનતો હોય છે. તો અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ મિત્રો મહાપ્રસાદ મિત્રો ભોજનશાળામાં ચા મિત્રો મહાપ્રસાદીનું આખું તમે જોઈ શકો છો. અને અત્યારે આપણે બધા વ્લોગરો મિત્રો અહીંયા જોઈ શકો છો ભેગા થઈ ગયા છે અને ચા પીવે છે એવું છે. તો મિત્રો અત્યારે કયું ગામ? નેસવરથી મિત્રો અત્યારે આવી ગયા છે. તમારું? પિથેપુર. તમારું કયું ગામ? બે પિથેપુર છે. અને આનકા વ્લોગરો કયું ગામ? એવું છે બધા પિથેપુરના છે મિત્રો. અહીંયા જોઈ શકો છો વ્લોગરો ચા પીવે છે. અને અહીંયા મિત્રો કયું ગામ તમારું? દાદા અહીં સેવા કરે છે. એવું છે નેસવડ ગામ છે ને બાપા સીતારામ ને ખોડિયાર મિત્ર મંડળ બે મંડળ ભેગા છે. બે મિક્સમાં છે. જય સિયારામ, જય ગોપનાથ મહાદેવ. મહાદેવ મહાદેવ. તો અત્યારે મિત્રો આપણે ગોપનાથ મહાદેવ મિત્રો મોરારી બાપુની કથા છે એના આપણે આવી ગયા છીએ. અને અત્યારે મિત્રો આપણી સાથે એક ભાઈ છે મિત્રો છે જે દિયા ગામથી મિત્રો સાયકલ યાત્રા કરે છે નાની નાની. તો શું તમારું થોડુંક? મારું નામ ચૌહાણ હશે. મારું ગામ છે દયાળ, તાલુકો મોહન, જિલ્લો ભાવનગર. તો આપણે નાની નાની સાયકલ યાત્રા કરી છે દયાળ, ભગુડા, બગદાણા વગેરે જેવી. તો આજે ગોપનાથ આવ્યા છે. આ ભાઈ ગોપનાથ તો આવ્યા પણ નાળથી મિત્રો પણ સાયકલ લઈને યાત્રા કરી છે. ગોપનાથ પણ આવ્યા છે સાયકલ લઈને. તો ભાઈ તમારી ચેનલ ચિરાગ જેઠો બ્લોગ ભાઈને પણ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય ગોપનાથ મહાદેવ લખી નાખો. તો આવો એકવાર નિષ્કલંક મહાદેવ સાયકલ યાત્રા કરીને એક વાર આવશું. ચાલો બાપા સીતારામ. જય માતાજી. ભોજનશાળામાં છે ગોપનાથ મિત્રો. અત્યારે તમે જોઈ શકો ટ્રેક્ટરમાં મિત્રો શાકને મિત્રો લઈ જાય છે. ત્યાં તમે આખો આવી રીતની બધી ટ્રેક્ટરો દ્વારા મિત્રો આખું પ્રસાદું છે. રસોડું પણ મિત્રો ધમધમ મિત્રો મોટું રસોડું છે. અંદરથી મિત્રો આપણે શાક ને એવું મિત્રો ટ્રેક્ટર દ્વારા બધું છે ને અંદર આપણે અહીંયા મહાપ્રસાદ મિત્રો રૂમ છે એમાં લાવે છે ટ્રેક્ટર ને ટ્રેક્ટરમાં મિત્રો તપેલા દ્વારા જોઈ શકો છો. અને અત્યારે મિત્રો જોઈ આખો મિત્રો આ શાક બનતી હોય છે એ બધું. અને એમ આપણે રસોઈ બધી લાવે છે ટ્રેક્ટર દ્વારા. અને મહાપ્રસાદ પણ મિત્રો ચાલુ થઈ ગયો છે. તો ચાલો મહાપ્રસાદ પણ લઈ લઈશું. રૂમ છે મહાપ્રસાદ મિત્રો ગોપનાથ મહાપ્રસાદ મોરારી બાપુની સારા રૂમ છે એમાં છે. અને અત્યારે તમે જોઈ શકો છો હરિહર એટલે કે હાથ મિત્રો પડી ગયો છે. અને મિત્રો મહાપ્રસાદ બધા લોકો લેવા આવી ગયા છે. તમે જોઈ શકો છો અત્યારે મિત્રો પ્રસાદ બધા લેવા આવી ગયા છે. અને ઘણા બધા મિત્રો અહીંયા છે ને સેવા બધા કરી રહ્યા છે. રેનો મિત્રો અરજ્યો પાક છે. આ બાજુ આપણે મિત્રો રોટલી છે
પછી મિત્રો એનકા આપણે ભૈજા તો મિત્રો અને આ આપણે સોળીનું શાક એવું છે અને એનકા મિત્રો આપણે તો ઊંધિયું છે અને ભાત છે અને મિત્રો મસ્ત મિત્રો આ શાક શીનું શાક દાળ છે મિત્રો અને અત્યારે મિત્રો આ બધા અહીંયા આખું બહેનો દ્વારા મિત્રો સેવા કરી રહ્યા છે બધી મંડળ દ્વારા અને મહાપ્રસાદ મિત્રો લેવા બધા ઉમટે અત્યારે મિત્રો મસ્ત મિત્રો બધા આખું મંડળ દ્વારા મિત્રો અહીંયા સેવા કરી રહ્યા છે બહેનો દ્વારા અને કયો ગામ તમારું ચાંદરધામ કેટલા મંડળ છે તમારી ટીમ કેટલાની છે 80 જણા મિત્રો જ્યારે કામ કરી મિત્રો સેવા કરી રહ્યા છે મંડળ મિત્રો અને જોઈ શકો છો મહાપ્રસાદ મિત્રો લેવા આવી ગયા છે તો આ દાદા પણ ઘણી બધી મિત્રો અહીંયા સેવા કયું ગામ દાદા કેટલાનું મંડળ છે તમારું કેટલા જણા સંખ્યામાં છો મંડળ 80 જણા ને શરૂ થઈ ત્યાં સુધી સેવા કરો છો 10 જમા અને ત્યાં ભાઈ બોલાવે તો જઈ શકો જાઓ છો મોરારી ઉપર તેમ સેવા એવું છે હા એવું છે તો અત્યારે મિત્રો મોરારી ઉપર કથા બેસતી હોય ને આ મિત્રો બોલાવે તો આ દાદા મિત્રો સેવા કરવા જાય છે અને અત્યારે અહીંયા 10 દિવસ મિત્રો સેવામાં મિત્રો અહીંયા આખું જોઈ શકો છો સેવા કરે છે અને મિત્રો બધા બાળકો પણ અહીંયા મિત્રો પ્રસાદી રહે છે જોઈ શકો છો લેવા આવી ગયા છે નિશાળ સ્કૂલના એકદમ મિત્રો સ્કૂલનો ડ્રેસ છે જોઈ શકો તો મિત્રો અત્યારે મિત્રો સેવા મિત્રો પ્રસાદ લેવા આવી ગયા છે કયો ગામ કઈ સ્કૂલમાં થયો એવું છે તો મિત્રો કડોરા સ્કૂલની અંદર મિત્રો મહાપ્રસાદ લેવા અહીંયા આવી ગયા છે અને જોઈ શકો છો આ મિત્રો પ્રસાદી બધા લે છે કયો ગામ પિથેપુર જોઈ શકો છો મિત્રો પિથેપુરથી મિત્રો અહીંયા લેવા આવી ગયા છે અને જો તમે મિત્રો મહાપ્રસાદ મિત્રો સાસ પણ અહીંયા મિત્રો મસ્ત મિત્રો તમે સેવા કરી રહ્યા છે સાસની જોઈ શકો છો પ્રસાદી આનકા રૂમ છે આપણે મિત્રો પ્રસાદી લઈને પછી મિત્રો સાસને ઠંડી સાસને જોઈ શકો છો દાદાને બધા સેવા કરે છે અને આનકા આપણે સાસને આખા બધા જગ ધીરા છે ગ્લાસ જોઈ શકો છો મિત્રો તમે મિત્રો ગ્લાસ પણ ભરી રહ્યા છે દાદા કયો નામ કયું ગામ નેહવરથી મિત્રો અત્યારે દાદાની બધા સેવા કરવા આવી ગયા છે કલાની ટીમ છો 500 જણા મિત્રો સેવા કરી રહ્યા છે જોઈ શકો મિત્રો આખી ટીમ મિત્રો તમે બધા નેહવરના તેમને એવું છે મિત્રો નેહવરના બધા મિત્રો અહીંયા સાસની મસ્ત પણ મિત્રો સાસ લઈ લીધી છે આપણે પણ મિત્રો સાસની મહાપ્રસાદ મિત્રો લઈ લેવી મિત્રો આપણે મસ્ત મિત્રો પાછા આવી ગયા છીએ મિત્રો આ મિત્રો પ્રસાદી મિત્રો મસ્ત મિત્રો થઈ રહ્યું છે અને આમાં મિત્રો આપણે હવે મિત્રો પ્રસાદી લઈ લેવી ગોપનાથ મિત્રો મહાદેવ મિત્રો મોરારી બાપુની રામકથા ચાલી રહી છે અને આજે છે મિત્રો 8મો દિવસ તો ચાલો મિત્રો હવે પ્રસાદી લઈ લેવી અને તમે જોઈ શકો છો મિત્રો બધા લોકો મિત્રો ભાઈ ભક્તો મિત્રો પ્રસાદી લે છે અને બધા મિત્રો પ્રસાદી મિત્રો લે છે બધા જોઈ શકો છો તો આપણે મિત્રો પ્રસાદીને મિત્રો લઈ લેવી તમે જોઈ શકો છો અત્યારે અને ખાસ તો મિત્રો ચાલો આપણે પ્રસાદી લઈ લઈએ કથા ચાલી છે આજે છે 8મો દિવસ તો પ્રસાદી આપણે પણ લઈ લેવી તો મિત્રો તો અત્યારે મિત્રો જય શ્રી રામ મિત્રો રોટલી છે જય શ્રી રામ મિત્રો ત્યારે પ્રસાદી આપણે પણ લઈ લેવી તો ચાલો જય શ્રી રામ બસ મિત્રો આપણે પણ મિત્રો પ્રસાદી લઈ લીધી છે અને મસ્ત મિત્રો અહીંયા સેવા કરી રહ્યા છે તમે જોઈ શકો છો અને અહીંયા બધા પ્રસાદી લે છે એવું છે અને આપણે મિત્રો પ્રસાદી લઈ લીધી છે તો ચાલો મસ્ત મિત્રો પ્રસાદી હવે આપણે મસ્ત મિત્રો પ્રસાદી લઈ લેવી છે ગોપના મિત્રો મોરારી બાપુની અને જોઈ શકો છો મિત્રો આપણે બ્લોગરો બધા પ્રસાદી લેવા રહી ગયા છે અને આ તમે મસ્ત મિત્રો સેવા કરી રહ્યા છે મિત્રો પ્રસાદી લઈ અને ચાલો પ્રસાદી લઈ તો મિત્રો મસ્ત મિત્રો આપણે આવી ગયા છીએ જોઈ શકો છો મિત્રો આ છે આપણે રસોડા વિભાગનો કોઠા ભાગ જ્યાં મિત્રો આજે છે ને 8મો દિવસ છે કાલે છેલ્લો દિવસ છે તો મિત્રો તમે જોઈ શકો છો કેટલું વસ્તુ બધું પીડ્યું છે આ બધી ગુણું અલગ અલગ છે લખેલું છે અહીંયા છે સાસના અલગ અલગ વસ્તુ સિંગ તેલનું ડબ્બા ને એવું હોય છે અહીંયા કપાસિયા તેલ છે અલગ અલગ બધા અને જો તમે અહીંયા મસ્ત મિત્રો પાણીના જગ અહીંયા તમે જોઈ શકો આ બધી અલગ અલગ કેટલી વસ્તુ છે બધું તમે કોઠા રૂમ છે કોઠા રૂમની અંદર તમે કેવી રીતનું આખું જોઈ શકો છો અને આ છેલ્લા 8મો દિવસ એટલે ઓછું
ચાલુ છે, કેમ કે હજી કાલે છેલ્લો દિવસ છે. પછી મિત્રો અહીંયા મોડેરી બાપુની રામકથા મિત્રો પૂરી થાય છે સંપૂર્ણ. અને અત્યારે ઇન્કમ પણ આપણે ઘણા બધા બોક્સ ને એવું છે, અલગ અલગ જોઈ શકો છો. તો ઇન્કમ મિત્રો આખો કોઠા રૂમ છે. કોઠા રૂમની અંદર મિત્રો મસ્ત આ છે, કેટલી બધી વસ્તુ અલગ અલગ બધી પડી છે, જે રાંધવા માટે તૈયાર કાશી વસ્તુ પડી, એમ કાશી કહેવાય નહીં, કાશી વસ્તુ જોઈ શકો છો. આ બધો અલગ અલગ કોઠા રૂમ છે. કોઠા રૂમની અંદર આવી રીતનું કાંક છે. અને આજે છે 8મો દિવસ. તો ચાલો આ બાજુ આપણે આવી ગયા છીએ. તો બેનો વિભાગ જમણવારનો છે. ઓલી બાજુ મિત્રો હવે ભાઈઓ વિભાગ હતો, આપણે એના પરસેદી લઈને આવ્યા છીએ. અને ઇન્કમ બેનો વિભાગ છે. તો જોવો તમે, અને તડકાના કારણે તો ઓરું છે. તો શું એ રીતનું કાંક છે. આ વ્લોગને આપણે અત્યારે વ્લોગ ગમ્યો હોય તો બસ તમે મિત્રો લાઈક કરી દેજો. અને ચેનલ પર મિત્રો પહેલી ફેરા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી મારા નવા નવા વ્લોગ તમને જોવા મળે. લાઈક છે, સબસ્ક્રાઈબ કરી દેજો. તો રસોડા વિભાગનો વ્લોગ અને રામકથાનો વીઆઈપી રગન અલગ અલગ બધા ભાગ આવતા રહેશે. તો ખાસ જોવાનું ભૂલતા નહીં. ચેનલ પર મિત્રો પહેલી ફેરા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી મારા નવા નવા વ્લોગ તમને જોવા મળે. સબસ્ક્રાઈબ મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો અને બેલ આઇકન ઓન કરો.